નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં પણ વિડિયોની લિંકને મૂકો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ. ચાલો મિત્રો, છેલ્લે આપણે બાયો સાવરનો નિયમ જોયો હતો, એની સામ્યતાઓ, એની વિષમતાઓ વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ આગળ વધીએ. ઉદાહરણ 4.5 NCERT ટેક્સ્ટ બુક. તો એમાં કીધું છે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા L સદિશ ઘાટા અક્ષરે લખેલું તો ડેલ્ટા L સદિશ આપેલો છે. ડેલ્ટા L સદિશ બરાબર ડેલ્ટા x i આવું આપેલું છે. એને ઉગમ બિંદુ ઉપર મૂકેલું અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ આપી દીધો. આકૃતિ તમને આપેલી છે તો આપણે આકૃતિ દોરી નાખીએ. અહીંયા એક ખંડ દર્શાવેલો છે, એની અંદર વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહન થાય એનું તીર પણ દર્શાવેલું જ છે. આ x અક્ષ છે, અહીંયા y અક્ષ આપેલી છે. અહીંયા એક બિંદુ P દર્શાવેલું છે જેનું x અક્ષથી અંતર તમને આપેલું છે 0.5 મીટર. ચાલો ત્યાર પછી આગળ વધો. y અક્ષ ઉપર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.5 મીટર અંતર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું છે તમને. બરાબર, જ્યારે પણ આ ચિત્રમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો ચુંબકીય ક્ષેત્ર શોધીશું અને સાથે સાથે એની દિશા પણ લખીશું, ભલે કીધું હોય કે ન કીધું હોય. આગળ વાંચો. અને ડેલ્ટા x બરાબર 1 સેન્ટીમીટર આપેલા છે. 1 સેમી ચાલશે નહીં, એટલે મીટર કરો એટલે 100 વડે ભાગી નાખો એટલે 0.01 મીટર. ચાલો ડાયરેક્ટ નહીં ખબર પડે કે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે, પણ મેં તમને કીધું તો આ ચેપ્ટરમાં ટોપિક વિચારવાનો હતો. ટોપિક મતલબ શું છે જોવો તો કે એક પ્રવાહખંડ લખેલો છે. રકમ વાંચો. સૂક્ષ્મ પ્રવાહખંડ એવો શબ્દ વાપરેલો. સૂક્ષ્મ પ્રવાહખંડ છે એના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું તો સૂક્ષ્મ પ્રવાહ ધરાવતો ખંડ હોય એના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે બાયો સાવરનો નિયમ. તો તમે ડાયરેક્ટ લખી શકો બાયો સાવરના નિયમ મુજબ. ચાલો બાયો સાવરના નિયમ મુજબ. અને સૂક્ષ્મ પ્રવાહખંડ છે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ સૂક્ષ્મ જ મળશે. હું માત્ર મૂલ્ય જ શોધું, દિશા હું છેલ્લે આપણને આવડે જ છે દિશા કઈ રીતે શોધાય. બરાબર, I dl સદિશ ક્રોસ r સદિશ એટલે ક્રોસમાં ડાયરેક્ટ લખી નાખશું દિશા. તો dd એનું મૂલ્ય શું થાય તો ડાયરેક્ટ આપણે યાદ હતું μ0 I dl sin θ છેદમાં 4 pi r². આ r એટલે જે તે પ્રવાહખંડ હોય ત્યાંથી જે તે બિંદુ સુધીનું અંતર શોધવાનું હોય. અંતર તો તમને અહીંયા આપેલું છે 0.5 મીટર. આ પ્રવાહખંડથી આટલા અંતરે શોધો તો એ અંતર એટલે ચાલો તો આમ બધી કિંમતો મૂકી દો. μ0 એટલે 4 pi ગુણ્યા 10 ની -7 વિદ્યુત પ્રવાહ 10 આપેલો છે. dl એટલે જે પ્રવાહખંડ હોય એની લંબાઈ, આ જે પ્રવાહખંડ છે એની લંબાઈ dx આવી, ડેલ્ટા x આવી. ડેલ્ટા x આપણે dl લીધી અને ડેલ્ટા x લીધું તો મૂકી દો 0.01. આ sin θ એટલે કોના બે વચ્ચેનો ખૂણો આવે તો એનું સદિશ સ્વરૂપનું સૂત્ર વિચારશો તો સદિશ સ્વરૂપના સૂત્રમાં આવું આવતું હતું, યાદ કરો, છેદમાં r ઘન સમપ્રમાણમાં. એટલે કે dl અને r વચ્ચેનો ખૂણો આવે. dl તો પ્રવાહની દિશામાં એટલે dl આપીએ અને r એટલે સ્થાન સદિશ જે તે બિંદુનો, તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી તો sin 90 થઈ જશે. ક્લિયર થઈ ગયું? dl સદિશ અને r સદિશ વચ્ચેનો ખૂણો, dl પ્રવાહની દિશામાં, r એટલે જે તે બિંદુ સુધીનો સદિશ, બંને વચ્ચેનો ખૂણો 90. ચાલો છેદમાં 4 pi r². 4 pi r પણ તમને આપેલા છે 0.5 આખાનો વર્ગ. બરાબર છે, તો આ 4 pi કેન્સલ થઈ ગયા. રેડી? તો
તો હવે આટલાનું સાદું આપી દો એટલે તમને dv મળી જશે આટલા ટેસ્લા બરાબર છે પણ મેં તમને કીધું એની દિશા લખવાનું ભૂલવાનું નહીં કૌંસમાં લખો તો એ ભૂલી અથવા તો નીચે લખો કે જેની દિશા એમ કરે બરાબર પહેલા આપણે દિશા લખી ગઈ દિશા કઈ રીતે હોય તો મેં તમને કીધું dl સદિશ ક્રોસ r સદિશ કારણ કે એનું સૂત્ર જ આવું છે db સમપ્રમાણમાં એટલે આટલાની દિશા એ ક્યાંની દિશા આવશે બરાબર છે તો dl ક્રોસ r ની દિશા શોધો dl સદિશ આ દિશામાં છે r સદિશ આ હોય ઈ જે તે બિંદુ તરફ હોય ખાસ યાદ રાખજો તો એ બે થી બની સમતલ આ બાજુ નો બને બંનેની પૂંછડી જોઈન્ટ થાય ઈ સમતલ વિચારો બંનેની પૂંછડી એટલે dl સદિશ આ દિશામાં કહેવાય આ સદિશામાં એટલે બંનેથી સમતલ બની આવે એને લંબ રૂપે રાખો સ્ક્રૂને લંબ રૂપે રાખો હવે કઈ રીતે ફેરવવાના dl થી r તરફ ફેરવવા dl આમ છે r આમ એટલે આમે ફરી શકે આ પણ ફરી શકે ટૂંકી બાજુ પડે ઈ રીતે ટૂંકો ખૂણો થાય નાનો ખૂણો થાય એટલે આવી રીતે ફેરવશો તો તમને આ દિશા મળે હવે આ દિશા કઈ કહેવાય આ x અક્ષ હોય આ y અક્ષ હોય તો આ z અક્ષની દિશા કહેવાય અંદર હોય એ ઋણ z અક્ષ કહેવાય રેડી આમ નો ખબર પડે તો તમે dl ક્રોસ r નો ગુણાકાર પણ કરી શકો અને હું આમ પણ લખી શકું dl સદિશ ક્રોસ r સદિશ બરાબર ચાલો dl કઈ દિશામાં હતા x અક્ષની દિશામાં તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ રેડી આવી રીતે તો લખી શકો ગુણ્યા r એટલે એનું મૂલ્ય r કઈ દિશામાં છે y અક્ષ ધન y અક્ષ એટલે જે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ રેડી ચાલો તો આ dl અને rn તો પાછળ આવી ગયો I ક્રોસ j હવે મેં તમને આના માટે રીત શીખવાડી કે I કેરેટ j કેરેટ k કેરેટ આ રીતે આમ જવાનું બરાબર છે તો હવે શું થઈ છે વિચારો dl સોરી I ક્રોસ j આમ જ જઈએ તો પ્લસ જવાબ આવે I ક્રોસ j એટલે પ્લસ k કેરેટ એટલે ડાયરેક્ટ કઈ દિશા થઈ જાય તો કે ધન છે એટલે ડાયરેક્ટ લખી નાખો તેની દિશા સ્ક્રૂના નિયમથી શોધતા કઈ દિશા મળે ધન z અક્ષની દિશામાં છે આ સમજાઈ ગયો આખો મુદ્દો ક્લિયર થઈ ખાસ ટોપિક એ વિચારવાનો છે કે કયો પોઈન્ટ લીધો તો કે સૂક્ષ્મ પ્રવાહખંડ ધરાવતો સૂક્ષ્મ પ્રવાહખંડ છે એના લીધે આપણને ચુંબકીય ક્ષેત્ર પૂછેલું છે બરાબર આ ક્લિયર થઈ ગયું આટલું કમ્પ્લીટ તો ત્યાર પછી ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યુત પ્રવાહ ધારિત રિંગની જગ્યાએ ઘણી વખત લૂપ શબ્દ પણ વાપરે છે અથવા તો વર્તુળાકાર ગાળો એટલે લૂપ બરાબર છે રિંગ એના વડે અક્ષ ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવવાનું બરાબર પ્રવાહ ધરાવતી હોય એવી રિંગ તો આપણે એક આકૃતિ દોર નાખી પ્રવાહ ધરાવતી હોય એવી રિંગની એક આકૃતિ દાખલા તરીકે આવી રીતે રિંગ છે ખરેખર હું આખી વર્તુળાકાર રિંગની આ ત્રુટક રેખા વડે નો દોરું તો ચાલે આખી દોરું તો ચાલે પણ એટલા માટે કે તમને ખબર પડે કે આ ત્રુટક રેખા વાળો ભાગ એ પાછળના ભાગમાં એટલે કે રિંગ લઈ એ આવી રીતે તમારી સમક્ષ નથી રાખેલી એ રિંગને મેં આવી રીતે રાખેલી છે આવી રીતે મૂકેલી છે એ રિંગને આવી રીતે તમારી સામે નથી મૂકેલી લાઈટ થઈ આવી રીતે મૂકેલી છે બરાબર ચાલો તો રિંગની અક્ષ આ થઈ જશે બરાબર છે આ રિંગની અક્ષ થઈ ગઈ હવે બરાબર છે પ્રવાહ ધરાવતી રિંગ કીધી છે એટલે આમાં ધારો કે આ જે તો પ્રવાહ પસાર મતલબ આ રીતે પ્રવાહનું વહન થાય ખબર પડી આ ભાગ પાછળ એટલે પાછળના ભાગમાંથી પ્રવાહ આગળ તરફ આવે પ્રવાહ ધરાવતી રિંગ તો રિંગને કઈ ત્રિજ્યા હોય તો ત્રિજ્યા ધારી લો ધારો કે r ત્રિજ્યાની કેપિટલ r ત્રિજ્યાની રેખે જે પ્રવાહ ધરાવે એની અક્ષ અત્યારે એવું સમજી લો એની અક્ષ રહી આવી રીતે રિંગને પૈકી છે એટલે એની અક્ષ રહી એ x અક્ષ થાય બરાબર છે એવું એવી રીતે રિંગની ગોઠવણ કરેલી છે તો તમે લખી શકો ધારો કે r ત્રિજ્યા અને I પ્રવાહ ધરાવતી રિંગની અક્ષ x અક્ષ છે બરાબર
અને x અક્ષ ઉપરના જ કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. તો લખી નાખીએ કે અહીં રિંગથી, એટલે રિંગથી એટલે રિંગના કેન્દ્રથી, રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે અક્ષ પરના p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. આપણે શું કરવું બરાબર છે? આ રિંગ છે, આ રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે, દાખલા તરીકે x અંતર અહીંયાથી આટલું થઈ જાય, દાખલા તરીકે આટલે અંતર થઈ ગયું x અંતર. તો આ જગ્યાએ જે p બિંદુ છે, p બિંદુ, તો આ p બિંદુએ આપણે આ રિંગના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ આપણે શોધવાનું છે. બરાબર છે? ચાલો તો હવે જો રિંગ રહીની સતત, એટલે કે આ પ્રવાહ ધરાવતી રિંગ રહી એને હું આવી રીતે વિચારી શકું કે આ નાના નાના સૂક્ષ્મ ખંડની બનેલી છે. કારણ કે સૂક્ષ્મ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય કોઈ પણ બિંદુ એ આપણને ખબર હોય. તો આવા દરેક સૂક્ષ્મ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર હોય. તો પહેલા હું કોઈ એક સૂક્ષ્મ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર લઈ નાખું અને ત્યારબાદ આવા દરેક ચુંબકીય ક્ષેત્રનો ભેગા કરી નાખું. ભેગા કરવું એટલે સંકલન કરી નાખવું. સંકલન કરી નાખો એટલે ટોટલ આખી રિંગ વડે p બિંદુ પર કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને મળી જાય. આ બાબત ક્લિયર થઈ જાય કે રેડી? તો આપણે પહેલા શું કરશું? અહીં રિંગને અનેક સૂક્ષ્મ ખંડોની બનેલી વિચારો, ખંડોની બનેલી વિચારીએ અથવા તો વિચારો. બરાબર? તો એક સૂક્ષ્મ ખંડ અહીંયા આકૃતિમાં હું દોરું છું. બરાબર? એક સૂક્ષ્મ ખંડ, દાખલા તરીકે આ એક સૂક્ષ્મ ખંડ છે જેને આપણે આઈડિયલ ની સૂક્ષ્મ ખંડને આઈડિયલ કહેવાય. રેડી? અને એ સૂક્ષ્મ ખંડથી કેટલા અંતરે? તો કે r જેટલા અંતરે. ચાલો તો આ સૂક્ષ્મ ખંડ થયો. r અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય ખબર. હવે બરાબર સમજો. આખી વાસ્તવિક રચના આવી રીતે થઈ. આ રિંગ છે, આ રિંગનો અહીંયા મેં સૂક્ષ્મ ખંડ લીધો, કોઈ પણ જગ્યાએ લઈ શકાય. મેં અહીંયા લીધો. પ્રવાહ આ રીતે બહાર આવે છે. મેં તમને પહેલા કીધું આ ભાગ પાછળનો ભાગ, એટલે મેં ડોટ વડે દર્શાવ્યું, ત્રુટક રેખા વડે. આ આગળનો ભાગ એટલે પ્રવાહ આમ આવે, આમ. એટલે આવી રીતે સૂક્ષ્મ ખંડ થયો. રિંગની અક્ષ આ થઈ, આ અને p બિંદુ અહીંયા છે. એટલે આ અંતર સ્મોલ r અંતર થયું. એટલે આ સૂક્ષ્મ ખંડથી r અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. રેડી? તો સૂક્ષ્મ ખંડની બનેલી વિચારી. તો હવે લખશું. હવે આ સૂક્ષ્મ ખંડ વડે બાયો-સાવર્ટના નિયમ મુજબ, બાયો-સાવર્ટના નિયમ મુજબ p પાસે ચુંબકીય ક્ષેત્ર એટલે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? અત્યારે હું માત્ર મૂલ્ય લખું, દિશા આપણે છેલ્લે નક્કી કરી નાખશું. બરાબર છે? dv તો કેટલું થાય? તો તમને આવડે છે μ0 idl sin θ છેદમાં 4 pi r². આ r અંતર એટલે જે તે સૂક્ષ્મ ખંડથી જે તે બિંદુ સુધીનું અંતર, એટલે આ સ્મોલ r. બરાબર? dl એટલે સૂક્ષ્મ ખંડની લંબાઈ. આ sin θ એટલે dl અને r વચ્ચેનો ખૂણો. જોઈજો, dl અને r વચ્ચેનો ખૂણો. પ્રવાહ આપણે I ધારેલો. બરાબર? આ અંતરે આપણે સ્મોલ r ધારી લીધું. બરાબર? એને મૂકવું હોય તો આપણે મૂકી શકશું. ચાલો પહેલા આપણે sin θ, આ sin θ ની કિંમત મૂકી dl અને r. બરાબર સમજજો. રિંગ આવી રીતે છે, એમાંથી પ્રવાહ આ તરફ જાય. મેં તમને કીધું બહાર તરફ આવે, એટલે dl r તરફ ગયા. r આવી રીતે થયો, અહીંયાથી આમ, અહીંયા p બિંદુ છે, આ અક્ષ ઉપરનું p બિંદુ આટલે, એટલે આવી રીતે આમ થયું. તો r આવી રીતે થયો. હવે હું આકૃતિ થોડીક તમારા તરફ ફેરવું. જોવો તો મને કયો જોઈ કેટલો ખૂણો થાય? 90 ડિગ્રી. ફરીવાર આ dl છે આવી રીતે હતો, dl આ દિશામાં થયો. r આવી રીતે છે નીચે તરફ,
ખૂણો 90 જ થાય. ધ્યાનથી જો, ધ્યાનથી. આ મારી આંગળી રહી r સદિશ છે. રેડી? dl આ છે, r આ છે. ઈ આ ઉપર સીધો હોય કે ત્રાસો હોય, એમ ગમે તે બાજુ હોય. ખૂણો 90 જો તમે બરાબર ધ્યાનથી જો. રેડી? હા, 90 ક્યારે નો થાય? આ dl રી આમ નહીં, આમ હોત ને તો 90 નો થાય. તો એક તરફ મોટો થાય, એક તરફ નાનો ખૂણો થાય. dl તો આમ જ છે. જો આ જે રિંગ છે, રેખો અહીંયાનો ભાગ છે, અહીંયાથી આવી રીતે આમ, એટલે dl આ આ એક્ઝેક્ટ 90 ખૂણો થાય. એટલે આપણે અહીં મૂકી દઈશું તો μ0 I dl sin 90 બરાબર છેદમાં 4/r². કાઉન્ટ કરવાનું નથી કારણ કે dl સદિશ લંબ r સદિશ. રેડી? બે વચ્ચેનો ખૂણો લેવ sin 90 એટલે તો આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર આમ આવ્યું. ચાલો તો હવે આની દિશા શોધી નાખો. મેં તમને કીધું પેલા બોલી મેળવો, હવે આપણે દિશા મેળવી નાખીએ. હવે આની દિશા મેળવવી હોય તો આપણે આવડે જેની દિશા સ્ક્રૂના નિયમ મુજબ. ચાલો સ્ક્રૂના નિયમ મુજબ કઈ રીતે મળે એ આપણે હવે મેળવી. ઈ પછી લખી, પેલા મેળવી જોઈ લો બરાબર. dl સદિશ આ દિશામાં છે, આમ. r સદિશ આમ છે, હો આમ. એટલે જે તે બિંદુ હોય ઈ તરત તીર દોરાય r સદિશ આવી રીતે આમ. dl આ રીતે છે, આ દિશામાં છે. બેની પૂંછડી ટચ થાય પછી સમતલ નક્કી કરવાનું. dl આ r આમ. એટલે આ બાજુનું સમતલ થયું આવી રીતે આમ ક્રોસ થાય છે. સમજી શકો? હજી બરાબર સમજો. dl સદિશ મેં તમને કીધું રીંગ આવી રીતે છે આમ. એટલે dl સદિશ આમ છે, dl આ દિશામાં, r અહીંથી આમ નીચે થાય. બેની પૂંછડી ટચ થાય પછીનું સમતલ વિચારવાનું. એટલે આ બાજુનું થાય dl આ r આમ, એટલે આ સમતલ. તો આને લંબ રૂપે સ્ક્રૂને રાખો એટલે આમ તમારે ક્રોસમાં રાખવો પડશે, ક્રોસમાં. આમ એક્ઝેક્ટ આમ નો રહે કારણ કે આ સદિશ અહીંયા નથી, p બિંદુ અહીંયા નથી, આમ. એટલે r આમ થયો, dl આમ થયો. dl r આ રીતે થયો. બેને લંબ r આમ dl આમ. બે થી સમતલ આમ લઈ લંબ રૂપે સ્ક્રૂને રાખો આમ લઈ. રેડી? આ સ્ક્રૂ છે. dl થી આ તરફ ફેરવજો, dl આ તરફ અને r અહીંયા ઓલી બાજુ તો મોટો આંટો થઈ જાય, આ બાજુ નજીક પડશે એટલે આવી રીતે ફેરવો dl થી આ. સ્ક્રૂને dl થી આ તરફ ફેરવો એટલે બહાર નીકળશે આમ, બહાર. એટલે p બિંદુ પાસે આપણે વિચારો, p બિંદુ પાસે આવી રીતે જાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કે db ની દિશા આવી રીતે થાય. ખબર પડી? સમજાણું? હજી આ r છે, આ dl છે, બે થી સમતલ આ બની r dl. એટલે બે થી સમતલ આ બનશે આ કે એને લંબ રૂપે આવી રીતે સ્ક્રૂને નાખો, dl થી આ ફેરવો એટલે આમ ફેરવવાનું થાય. dl આ છે r, એટલે અહીંયાથી તમારે આમ ફેરવવાનું. આમ સ્ક્રૂને ફેરવશો કે સ્ક્રૂ બહાર નીકળે. પરંતુ જો સમતલ આમ ક્રોસમાં છે, ક્રોસમાં, એટલે સ્ક્રૂ તમારો ક્રોસ હતો, સીધો નતો, ક્રોસમાં જ રહે, લંબ રૂપે રાખો. એટલે આવી રીતે આમ જાય છે db. એટલે સ્ક્રૂના નિયમ મુજબ તેની દિશા આકૃતિમાં દર્શાવેલી છે. હવે જોઈએ એની દિશા આકૃતિમાં દર્શાવે. બરાબર સમજો. ધારો કે આ db રહ્યું એ આ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે. લખી નાખો. ધારો કે આ db એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. રેડી? x અક્ષની સાથે થીટા ખૂણો બનાવે. ધારે કે હવે જો આ db ના બે ઘટકો વિચારીએ ને, એક x અક્ષની દિશાનો છે અને એક y અક્ષની દિશાનો. તો લખી નાખો. અહીં db ના બે ઘટકો છે. db ના બે ઘટકો છે. વિચારો તો કયા બે ઘટકો થાય? એક પેલો ઘટક. બરાબર વિચાર, આના બે ઘટક થાય. એક x અક્ષની દિશાનો અને એક y અક્ષની દિશાનો. એટલે લખશું એક x અક્ષને સમાંતર ઘટક, એટલે હું એને આવી રીતે કહું dbx એટલે x દિશાનો ઘટક. એને મેં નામ આપી દીધું dbx. આ દિશાના ઘટકને શું નામ આપ્યું? dbx. અને કેટલો થાય? જેની સાથે ખૂણો બનાવે, x અક્ષની સાથે ખૂણો બનાવે એટલે cos થાય. અને સિવાયનો y અક્ષની દિશાનો લંબ ઘટક જ હોય. આ બે હોય પરસ્પર લંબ છે. ઈ સિવાયનો બીજો y ની દિશાનો ઘટક એને dby કહીએ. ઈ કેટલો થાય? તો કે ઈ જે સિવાયનો હોય db sin θ, જેની સાથે ખૂણો બનાવે cos, ઈ સિવાયનો sin. તો dbx બરાબર
db cos થીટા અને બીજો ઘટક કયો થાય છે તો કે dby બરાબર db sin થીટા. ક્લિયર થઈ ગયું આટલું? રેડી? ચાલો હવે જોઈએ. તો અહીંયા આવી રીતે થયું એક ઘટક આવે એક ઘટક આવે. હવે વિચાર આ dl સદિશ મે અહીંયા તો આ રીતના દરેક dl સૂક્ષ્મખંડ આપણે લેવાના છે. તો એક dl સદિશ તમે અહીંયા પણ વિચારો. અહીંયા વિચારશો કે આ dl સદિશ કેવી રીતે થયો? જો અહીંયા dl હતો એ આવી રીતે છે તો પછીનો બીજો જે નીચે આવશે એ આ તરફ આવશે ને dl સદિશ આ તરફ. તો આના લીધે p બિંદુ પાસે તમે ચુંબકીય ક્ષેત્ર વિચારશો મેં જેવી રીતે શીખવાડ્યું એવી રીતે તો ચુંબકીય ક્ષેત્ર તમને નીચે તરફ મળશે. એટલા જ ખૂણે થીટા ખૂણે. આ તો માત્ર આ ઘટકમાં હજી વિચાર્યું છે. આવતા દરેકનું વિચારવાનું છે આપણે. સમજો જેવું મેં અહીંયા ઉપરના dl સદિશ માટે આપણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા વિચારી એવી જ રીતે આ નીચેનો જે dl સદિશ આ દિશામાં મળશે. અહીંયા આ દિશામાં તો એટલે આવી રીતે પ્રવાહની દિશા અહીંયા મળશે. પ્રવાહની દિશા હોય એ દિશામાં dl હોય. તો આ dl ના લીધે આ p પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા વિચારશો જેવી રીતે સમજાઈ ગયું તો તમને નીચે તરફ મળશે. તો આ db ને બે ઘટક થાય. એક આ y ને લંબ દિશાનો તો આ કયું થાય છે dby અને કેટલો થાય તો કે db sin થીટા થાય છે. અને એ સિવાયનો આ દિશામાં db cos થીટા. સમજાય? આવી રીતે દરેક પડે આટલા ઘટકો થાય. તો આમ લખીએ છીએ. આનું ક્લિયર થઈ ગયું? હવે બરાબર સમજો. આ દરેક સૂક્ષ્મ ખંડો વડે હવે જોજો આ દરેક સૂક્ષ્મ ખંડોને આ રીતના ઘટક મળે. આ દરેક સૂક્ષ્મ ખંડો વડે ઉપરના બે ઘટકો મળે. દરેકના ઘટકો આવી રીતે બે મળશે. એમાંથી તમે જો મેં આ બેની વાત કરી એમાં દરેક માટે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર તમને મળશે. તો દરેકના બે ઘટકો હોય છે. એમાંથી તમે આ ઘટકો જો કે y અક્ષની દિશાના ઘટકો છે જો db sin થીટા db sin સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. તો આ બેના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? આ બેના લીધે 0. કારણ કે એક આ દિશામાં સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં બંને એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. એટલે આ y ઘટકના લીધે p પાસે ચુંબકીય ક્ષેત્ર મળશે જ નહીં. કોના લીધે મળશે? માત્ર x અક્ષની દિશાના ઘટકોના લીધે. આવું દરેક સૂક્ષ્મખંડ માટે થાય છે. દરેક માટે. રેડી? અને તેથી y અક્ષના ઘટક સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના મળશે. જે એકબીજાની અસર નાબૂદ કરશે. તેથી p પાસે ચુંબકીય ક્ષેત્ર કોના લીધે મળશે? માત્ર કયા ઘટકના લીધે? કારણ કે આ x દિશાના જે ઘટક હોય એ બધા એક જ દિશામાં આવશે. આ જ દિશામાં. જો આના બે વિચારો તો આનું બીજું વિચારશો તો આ દિશામાં. બાકી આના જે બે ઘટકો હોય એમાંથી આ ઘટક ને આ ઘટક તો નાશ પામશે. આનો આ ઘટક આ દિશામાં, આનો x અક્ષની દિશાનો ઘટક બે એક દિશામાં. એટલે ટોટલ ચુંબકીય ક્ષેત્ર p પાસે કોના લીધે મળે? માત્ર x ઘટકના લીધે. તેથી p પાસે ચુંબકીય ક્ષેત્ર માત્ર x ઘટકના લીધે મળશે. x ઘટકના લીધે. અને તેથી x ઘટકના લીધે મળે. તેથી p પાસે ચુંબકીય ક્ષેત્ર ટોટલ કેટલું થાય? સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપણે એક ખંડનું જ શોધી ગયા. આપણાથી બધાયનું શોધવાનું તો બાકી જ છે. આ તો મેં તમને માત્ર સમજાવ્યું કે દરેક ઘટકના લીધે આવું થાય છે. કયા ઘટકના લીધે? x ઘટક. તો x ઘટક લખી નાખો. dbx બરાબર db cos થીટા. p પાસે ચુંબકીય ક્ષેત્ર એક ઘટક એક ખંડના લીધે આટલું મળ્યું. આવા દરેક ખંડના લીધે કેટલું મળે એ હવે આપણે જોવાનું. ખબર પડી? ચાલો તો મૂકી દો હવે આમાં કિંમત. હવે આટલું આખા ખંડ જ પડતું p પાસે ચુંબકીય ક્ષેત્ર આના ભાગ થઈ ગયા. બે ઘટક થઈ ગયા, એક આ ને આ. એમાંથી આ ઘટકો સામસામે નાબૂદ થઈ જાય. માત્ર x ઘટકના લીધે જ મળે.
એટલે આપણે x ઘટક જ લઈએ. આના કરતા આ ઓછું જ છે. સમજાય છે? ખબર પડી? કારણ કે આ દિશામાં તો એમાં ઘટક થઈ ગયા આ ને આ તો સામે ના થઈ ગયા. માત્ર x ઘટકના લીધે જ ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તો dv ની કિંમત આવી ગઈ અને સમીકરણ 1 આપી દઉં. પહેલા લખી નાખો μ0 idl છેદમાં 4πr² into cos θ. કારણ કે સમીકરણ 1 પર ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? હવે આ cos θ અને r છે આ બેની કિંમત ઉપર પ્રવાહ તો આ એટલે જેટલો હોય એટલો જ હોય. આ થીટા તો આપણે ધારેલો હોય કે આ થીટા આ તો બદલાઈ શકે. r અંતર તો ગમે તેટલું હોય, અહીંયા હોય અહીંયા હોય અહીંયા હોય એટલે r બદલાય એટલે આ બેની કિંમત આપણે મૂકી દઈએ. બરાબર? તો હવે ચાલો આકૃતિમાં મારે r જોઈએ r. તો જો રીંગની ત્રિજ્યા ખબર છે કેપિટલ r, આ અંતરે ખબર છે x અંતરે શોધવું. તો હવે આકૃતિમાં પાયથાગોરસના પ્રમેય મુજબ ચાલો શું થાય છે જોવો તો r² બરાબર શું થઈ જાય? r નો વર્ગ વત્તા x નો વર્ગ. મારે તો r² જ જોઈએ તો r² એટલે આખે આખું મૂકી દઉં અને ખાલી r લખવા હોય તો આ વર્ગમૂળમાં લખી શકો r² x નો વર્ગ વર્ગમૂળમાં. બરાબર? ચાલો એટલે r ની કિંમત તમને મળી ગઈ. રેડી? ચાલો હજી cos θ ની કિંમત બાકી જોઈજો. cos θ આ થીટા છે તો આ ખૂણો 90 θ થાય. 90 θ. બીજું તમને એ ખબર જેનો ક્રોસ ગુણાકાર dl ક્રોસ r હતો ને, dl સદિશ ક્રોસ r સદિશ આ કોના બરાબર હતું? dv. તો આ બેનો જે ક્રોસ ગુણાકાર લ્યો આની જે દિશા મળે એ જ આની દિશા મળે આ ખબર. પણ આની જે દિશા રહી ને ઈ કઈ હોય તો કે આને લંબ હોય અને આને પણ લંબ હોય. આવું આપણે સમતલમાં ગતિ ચક્રમાં ભણી ગયા કે ક્રોસ ગુણાકારથી જે દિશા મળે ને, ક્રોસ ગુણાકારથી જે દિશા મળે ઈ દિશા જે બેનો ક્રોસ ગુણાકાર કર્યો હોય ઈ બંનેને લંબ હોય. એટલે r db રિયા db ઈ r ને પણ લંબ હોય એટલે આ છે 90 ડિગ્રી થાય કોણ. આટલો 90 θ કઈ વાંધો નહીં ભલે હોય પણ આટલો 90 થયો ને, આટલો 90 ની આ થીટા છે આ નથી ખબર, આ ખૂણો નથી ખબર. જોઈજો હવે જોઈજો બરાબર. આ તો વાંધો નહીં 90 θ નો ધાર જ કોઈ હાલ. ચાલો હવે જોઈએ આ આખો 90 ડિગ્રી આ થીટા તો આ કેટલો થાય? આ ખૂણાને હું ધારી લઉં. ધારો કે x ખૂણો છે નથી ખબર તો x 90 ડિગ્રી θ બરાબર 180 થાય. આ ત્રણે ખૂણાનો સરવાળો તો x બરાબર કેટલા થઈ જાય? આ 90 ને આપી દો 180 બાજુ 90 એટલે 90 થીટા ના લઈ 90 θ. x બરાબર તમને આ મળશે 90 θ. તો આ તો 90 જ હોય. જો r અને x આ 90 હોય તો આ ખૂણો થીટા મળશે. આ ખૂણો થીટા મળશે. મેળવી લેજો હવે આ જ રીતે. આ 90 θ છે આ તો 90 છે તો આ ખૂણાને પાછો x ધારી લો. આ ત્રણેયનો સરવાળો 180 કરો એટલે આ થીટા મળશે તમને. રેડી? તો હવે જો મારે cos θ જોઈએ. આમાં cos θ લેવું હોય તો હવે cos θ બરાબર શું થઈ જાય? પાસેની બાજુ. આની પાસેની બાજુ કઈ છે? આ તો કર્ણ હોય એટલે પાસેની બાજુ કેપિટલ r. કેપિટલ r અથવા તો લખો પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેપિટલ r થાય. આ કર્ણ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે સ્મોલ r અને સ્મોલ r એટલે સ્મોલ r ની કિંમત એટલા માટે તો મેં અહીંયા શોધી દીધી. બાકી મેં તમને કીધું તો r² રાખો તો ચાલે. r² ની કિંમત મૂકવાની પણ આગળ આ જરૂર પડે એટલા માટે મેં r શોધી નાખ્યો. તો સ્મોલ r એટલે કેટલા થઈ ગયા? વર્ગમૂળની અંદર r² x નો. ચાલો બે કિંમત મળી ગઈ r² અને cos θ. તો હવે સમીકરણ 2 માં કિંમત મૂકી દઈએ આપણે. રેડી? આ બાજુ આટલું કાઢી નાખો નીચેનું લખો. ચાલો હવે સમીકરણ 2 માં કિંમત મૂકતા. ચાલો સમીકરણ 2 માં કિંમત મૂકતા. ચાલો 2 માં કિંમત મૂકો તો તમને આવું મળશે. dbx બરાબર બાકીની જે કિંમત છે એમ μ0 idl છેદમાં 4π cos θ. ઉપર cos θ બરાબર શું મળ્યું?
તો cos θ બરાબર આવું r ના છેદમાં વર્ગમૂળની અંદર r² પ્લસ h2 છેદમાં સ્મોલ r² સ્મોલ r² એટલે સ્મોલ r² એટલે છેદમાં તો અહીંયા જ આવશે કિંમત r² પ્લસ x નો વર્ગ ગુણાકારમાં એટલે કૌંસ કરવો પડે હવે જો તો અહીંયા હું આવી રીતે સાદું બાકી શકું μ0 idl આ r છે એમ 4 pi r² પ્લસ x² ની 1 ઘાત અને અહીંયા r² પ્લસ x² એનું વર્ગમૂળ છે તો એની 1/2 ઘાત કહેવાય 1 પ્લસ 1/2 ઘાત આધાર સરખો જ છે બેનો આ 1/2 ઘાત કહેવાય ને 1 ઘાત કહેવાય ટોટલ કેટલી ઘાત થઈ જાય નીચે r² પ્લસ x² એની 3/2 ઘાત આને આ રીતે લખી શકાય ને r² પ્લસ x² એની 1/2 ઘાત તો 1/2 ના 1 ઘાત 1 પ્લસ 1/2 એટલે 3/2 હવે સાથે કરી નાખજો જો એવા સ્ટેપ લખશું તો આપણે આપણી જે થિયરી છે બહુ મોટી થઈ ગઈ બરાબર આ મળી ગયું આ એક ખંડના લીધે p પાસે ચુંબકીય ક્ષેત્ર આટલું મળે તો આપણે તો આવા જેટલા પણ ખંડ છે એ દરેકે દરેક ખંડના લીધે આપણે ટોટલ ચુંબકીય ક્ષેત્ર જોયું તો ચાલો અહીંયા હું લખી નાખું દરેક ખંડના લીધે એટલે હવે લખશું સમગ્ર રિંગ માટે ચાલો સમગ્ર રિંગ માટે કુલ ચુંબકીય ક્ષેત્ર B એટલે શું કરવાનું આવા બધા ચુંબકીય ક્ષેત્રને ભેગા કરવાના ભેગા એટલે સંકલન dpx પણ આવા કેટલા ખંડ છે આવા બધા ટુકડાને ભેગા કરવાના છે આપણે ચાલો પહેલા મૂકી દઈએ dpx કેટલી કિંમત આવી આપણી કિંમત μ0 I છેદમાં μ0 I છેદમાં આ 4 pi આ જે કિંમત છે r² x² એટલે 3/2 ઘાત આ છેદ લઈ dl કારણ કે સંકલનમાં dx કે dy dz જેવું હોવું જોઈએ dl છે અને જે dx કે dy dz હોય એની જ લિમિટ હોય એટલે dl ની લિમિટ મૂકવાની થાય તો આવા dl ને ક્યાંથી ભેગા કરવાના તો કે અહીંયાથી ભેગા કરતા જાવ અહીંયાથી અહીંયા ભેગા કરતા કરતા ક્યાં સુધી ભેગા કરો તો કે આ રિંગનો પરિઘ પૂર્ણ થાય અહીંયા સુધી અહીંયાથી શરૂ કરો તો રિંગનો આ પરિઘ ઉપર ભેગા કરવાના આવા જેટલા પરિઘ ઉપર છે એટલા એટલે હું આની લિમિટ આવી રીતે લખી શકું 0 થી શરૂ કરી અને 2 pi કેપિટલ r 2 pi r એટલે એનો પરિઘ અને પરિઘ ઉપર જેટલા છે 1 2 3 4 5 6 જેટલા પણ સૂક્ષ્મકણ છે એ બધા 0 થી 2 pi r સુધી ભેગા કરવાના અહીંયાથી લઈને અહીંયા સુધી પરિઘ સુધી રેડી ચાલો તો હવે dl છે તો l નું થાય તો l તો છે ને તો આ બધું અચળ દિવાય બહાર આવતું રહેશે અહીંયા આવતું μ0 ir છેદમાં 4 pi અહીંયા r² x² અને 3/2 ઘાત સંકલનના 0 થી 2 pi r dl રેડી dl નું શું થઈ જાય l થઈ જશે ચાલો આ કાઢી નાખું છું નીચે શું થઈ જશે તો જો તો μ0 ir અહીંયા 4 pi r² x² એટલે 3/2 ઘાત આનું થઈ ગયું l અને 0 થી 2 pi એટલે l ની જગ્યાએ 2 pi r મૂકવાના l ની જગ્યાએ 0 મૂકવાનું એટલે 2 pi r મૂકશો -0 એટલે 0 તો રહેશે એટલે માત્ર 2 pi r વધશે 2 pi r -0 એટલે 2 pi r લખી નાખો એટલે અહીંયા આવું મળ્યું μ0 ir ગુણ્યા 2 pi r રેડી છેદમાં આવું મળ્યું 4 pi r² x² 3/2 ઘાત એટલે શું થઈ ગયું pi કેન્સલ થઈ ગયું 2 દુ 4 એટલે અહીંયા સૂત્ર આવું મળ્યું μ0 I r² μ0 I r² છેદમાં 2 r² x² એની 3/2 ઘાત આ રિંગના લીધે કોઈ પણ p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તેનું સૂત્ર મળ્યું એમાં r કેપિટલ R એટલે રિંગની ત્રિજ્યા આ x એટલે રિંગના કેન્દ્રથી અક્ષ ઉપરના જે તે બિંદુ સુધીનું અંતર ખબર પડી જાય તો હવે મારે રિંગના કેન્દ્ર ઉપર જ શોધવું હોય તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો રિંગના કેન્દ્ર ઉપર એટલે આ p બિંદુને હું અહીંયા લઉં તો x આના કરતા હજી ઓછું થાય અહીંયા p બિંદુ લીધું તો હજી ઓછું થાય અહીંયા લીધું તો હજી ઓછું થાય કેન્દ્ર ઉપર લીધું તો x 0 કહેવાય x ની કિંમત કેટલી કહેવાય 0 નજીક લેતો રિંગના કેન્દ્ર પર x બરાબર 0 લેતા
તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું થઈ જશે? તો આટલું થઈ જશે μ0 I r² છેદમાં 2 ix 0 મૂકી દો 0 એટલે r² એની 3/2 એટલે બે કેન્સલ થઈ જાય r નો ઘન વધશે ખબર પડી ફરીવાર x0 મૂકી એટલે r નો વર્ગ એની 3/2 કાઢ એટલે બે ઉડી જાય એટલે r નો ઘન વધે r નો ઘન લે તો હજી પણ અહીંયા સાદું થઈ જશે μ0 I આ એક r² અને એક r ઉડી જાય એટલે μ0 I 2r બરાબર છે પાઈ તો પહેલેથી જ ઉડી ગયા હતા રેડી એટલે b μ0 I 2r આ ક્યાં હે ચુંબકીય ક્ષેત્ર તો કે રિંગના કેન્દ્ર બરાબર છે આપણને દિશા તો પહેલેથી જ મળી હતી કઈ દિશામાં તો જો તો આ બધાય ઘટકો આ ઘટકો તો નાબૂદ થઈ જતા હતા એટલે આ બધાય ઘટકો કઈ દિશામાં હતા આમ એટલે ધન x અક્ષની દિશામાં હતું એટલે આ લખી રાખો જે ધન x અક્ષની દિશામાં છે આ પણ ધન x અક્ષની દિશામાં અહીંયા આ રીતે પ્રવાહ આપણે અત્યારે આમ લીધો તો એની જગ્યાએ આમ લીધો તો દિશા તમને ઉલટી પડે બરાબર છે ખબર પડી જાય તો ખાસ વ્યાપક જે સૂત્ર આ બન્યું આ સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું જે દાખલામાં અને એમસીક્યુ માં ખૂબ જરૂરી છે અને રિંગના કેન્દ્ર ઉપર આ તો યાદ રાખીએ છે આ વર્ષે એટલે આમાં x 0 જ મૂકવાના કેન્દ્ર માટે બરાબર છે આખી થિયરી ટૂંકમાં સમજાવી શું કર્યું સૂક્ષ્મ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું એ ખબર એ મેળવ્યું એની દિશા મેળવી એની દિશા આપણે આવી રીતે મેળવી ક્રોસ સ્ક્રૂના નિયમ મુજબ આ રીતે મેળવી તો આના બે ઘટકો વિચારે કે આ દિશામાં થાય આ દિશામાં તો આવા દરેક ખંડ વડે આવા બે ઘટકો મળશે જેમાંથી પરસ્પર આ જે y દિશાના ઘટકો છે વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના છે એટલે નાશ પામશે એકબીજાની અસર નાબૂદ કરવાના એટલે માત્ર p પાસે ચુંબકીય ક્ષેત્ર કયા ઘટકના લીધે મળે x દિશાના ઘટકના લીધે એટલે માત્ર આપણે x ઘટક જ ધ્યાનમાં લીધો તો dbx જે cos θ હતો dbx અને db sin θ સોરી dbx બરાબર cos θ અહીંયા cos θ આવશે બરાબર db cos θ એક જેની સાથે ગુણ બનાવ્યો db cos θ બરાબર છે તો પછી db ની અહીંયાથી આપણે આ કિંમત મૂકી દઈએ અને cos θ પછી છેલ્લે આપણે cos θ અને સ્મોલ r² ની કિંમત જ મૂકી અને સાદુરૂપ આપ્યું એટલે આપણે અહીંયા પહોંચી ગયા તો આ એક ખંડના લીધે બન્યું આવા સમગ્ર રિંગ ઉપરના દરેક ખંડ માટે કેટલું થાય એટલે ભેગા કરો એટલે સંકલન બરાબર છે આ દરેક ખંડને ભેગા કરો એટલે સંકલન મળ્યું એટલે આપણને આ જવાબ મળ્યો પણ સંકલનમાં dl છે તો dl ની લિમિટ આવે આ dl ને ક્યાંથી ભેગા કરવાના આને 0 કીધું 0 થી શરૂ કરીને ક્યાં સુધી તો કે 2 પાયા પરિઘ છે એટલે 2 પાયા પાયા સ્ક્વેર નો થાય તો ક્ષેત્રફળ પરિઘ 2 પાયા dl છે તો dl ની સંકલન વિકલન થાય સંકલન કરવાનું એટલે dl નું સંકલન થાય બીજા બધા અચળ બહાર કાઢી દીધા સંકલન કર્યું જવાબ આવી બરાબર છે બાકીની જે ચર્ચા છે અને હજી આની દિશાની જે બીજી રીત છે એ બીજી રીત આપણે આવતા લેક્ચરમાં શીખીશું બરાબર છે બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં